તો વાપીમાં સિલવાસા ચાર રસ્તા પાસે શોરૂમમાં આગ લાગી છે। આખો શોરૂમ આગની જ્વાળામાં લપેટાઈ ગયો। વાપી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગના કારણે શોરૂમમાં સંચાલકોને મોટું નુકસાન થયું છે। આગ કયા કારણોથી લાગી તે સામે નથી આવ્યું। તો આખો શોરૂમ આગની જ્વાળાના લપેટમાં આવી ગયો। વાપીની આ ઘટના છે। શોરૂમ સંચાલકોને મોટું નુકસાન થયું છે। વાપી ફાયરની ટીમ ત્યાં પહોંચી છે। આગ પર કાબુ મેળવી લીધો છે। તો શોરૂમમાં આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી નથી શકાયું, પરંતુ એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે। વાપી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। સિલવાસ ચાર રસ્તા પાસેના શોરૂમમાં જે રીતે આગ લાગી હતી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અફરાતફરીનો પણ માહોલ જોવા મળ્યો। ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ સંચાલકોને મોટું નુકસાન થયું છે।